નમસ્તે મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, પર્યાવરણ અને વર્તન. આપણે 11મા ધોરણની અંદર છે એ ભણીને આવ્યા છે કે ભાઈ વ્યક્તિનું વર્તન છે ને એ એના વાતાવરણમાંથી મળે. એ તમે પર્યાવરણ કહો કે વાતાવરણ કહો, પર્યાવરણમાં બધું જ આસપાસનું તમામ વસ્તુ પર્યાવરણની અંદર આવશે. એક સીમિત વસ્તુ લઈએ તો એને આપણે વાતાવરણ શબ્દ વાપરીએ છીએ, પણ પર્યાવરણની વાત કરવાની છે. મનુષ્ય પોતાનું જીવન છે એ સંપૂર્ણ પર્યાવરણને આધીન બનીને પોતે એનો આધાર લઈને એના વિચારો, એની લાગણી, એનું વર્તન અથવા એ બધી જ માનવીની પર્યાવરણ પર અસર પડે છે અને પર્યાવરણની માનવી પર અસર પડે છે. આ બધાની એકબીજા સાથે છે એ અસર છે એ અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે કે ભાઈ મનુષ્ય વર્તન ઉપર શું અસર કરે છે, મનુષ્યના વર્તન ઉપર પર્યાવરણ શું અસર કરે છે અને એ જ વર્તનથી પર્યાવરણને શું અસર થાય છે. જો હું તમને સામાન્ય આ ચેપ્ટરનો જે ગોલ છે ને, સામાન્ય ગોલ, એની જો હું વાત કરું તો એ એક્ઝામ્પલ તરીકે છે એ હું એમ કહું કે ભાઈ આપણે આજે છે એ ધીરે ધીરે છે એ પોતાના વર્તનના બદલાવના હિસાબે છે આજે આપણે આપણી સુવિધાઓ માટે છે કુદરતને નુકસાન પહોંચાડી રહ્યા છીએ, પર્યાવરણને નુકસાન બનાવી રહ્યા છીએ, એટલે એની સીધી અસર પર્યાવરણ ઉપર થઈ. તમે વૃક્ષો કાપો છો, નદીઓમાં પ્રદૂષણ કરો છો, એ સિવાય છે એ અઢળક રીતે છે એ કુદરતી જે સંપત્તિઓ છે એને નુકસાન પહોંચાડો છો, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારો છો, દરિયાનું પાણી ખરાબ કરો છો, તો એના હિસાબે સીધી અસર પર્યાવરણ ઉપર ખરાબ થઈ. એ જ રીતે છે એ સામે જે શું કહેવાય કે પર્યાવરણ છે. હવે જો આમાં છે ને આપણું જે આખું પર્યાવરણને એ છે ને આખું રાઉન્ડ શેપમાં આખી વસ્તુ છે. હું તમને આનો બેઝ પહેલાં સમજાવું છું, પછી આપણે વિશેષને સમજવાનું છે. આ ચેપ્ટર માર્ક લેવા માટે જૂના કોર્સમાં આપણે 12 માર્કનું ગણી શકાય, પરંતુ છે એ અત્યારે આપણે અમુક વસ્તુ કપાઈ ગઈ છે તો માર્કનો ભાર કેમ રાખે, બ્લુ પ્રિન્ટ કેમ આવે એનું કોઈ નક્કી નથી. શાયદ એવું અત્યારે એવું સંભળાઈ રહ્યું છે, હજી શું કહેવાય કે પરિપત્ર પણ વ્યવસ્થિત નથી આવ્યો, પણ 30 માર્કના MCQ તમારે આવી શકે એવી બાબત છે. પણ આ જે પર્યાવરણ છે, પર્યાવરણ અને વર્તન, આ ચેપ્ટરની અંદરથી તમે પૂરેપૂરા માર્ક આસાનીથી લાવી શકો. અને એક જ વખત વાંચવાનું, બોર્ડમાં ન વાંચો તો એ તમને આવડે એવું ચેપ્ટર છે, જો સરખું સમજાવ હોય તો. હવે આપણે વાત કરતા હતા પર્યાવરણની. આ મનુષ્ય છે, મીન્સ આ મનુષ્ય, બરાબર, હુમન અથવા તો મનુષ્ય, બરાબર, એમ ફોર મેન. હવે જો મનુષ્ય છે એ કુદરતને બગાડશે, મનુષ્ય કુદરતને બગાડશે એટલે કુદરત બગડવાની, કુદરત બગડવાની એટલે કુદરત છે એનું ડાઉન જશે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે પૃથ્વીના પેટાળમાંથી છે એ શું કહેવાય કે ક્રૂડ ઓઇલ ના તેન ખનનની પ્રવૃત્તિ વધારી દીધી, એના હિસાબે ધરતીકંપની સીધી અસર કોને થશે? મનુષ્યને. પાણીની અંદર અસંખ્ય આપણે વસ્તુ ભેળી દીધી, એની રોગ આપત્તિ કોને અસર થશે? તો કે મનુષ્ય. આપણે છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે કરવા માંડ્યા, કુદરતને બગાડી એક બાજુ, તો એ સીધી અસર કોને થાય? તાપમાન વધીને મનુષ્ય ઉપર. મીન્સ કે આખું રાઉન્ડ અપ ચાલે છે. આપણે જે બગાડશું, આપણે કુદરતને બગાડશું તો કુદરત આપણે બગાડશે. આ નિયમ છે. આખું સર્ક્યુલર પ્રમાણે છે એ ચાલે છે. વ્યક્તિ અને વર્તન, વર્તન છે તો જો એમ ન કહી શકીએ કે હા બંને એકબીજા ઉપર આધાર છે. પર્યાવરણ છે તો મનુષ્ય છે, અને મનુષ્ય છે તો પર્યાવરણ છે. આ બંને એકબીજા ઉપર સંપૂર્ણ ડિપેન્ડેન્ટ છે. તો આ આખી પ્રક્રિયાને આપણે અહીંયા સમજવાની છે. એવું નથી નેગેટિવ જ અસર, આપણે કુદરત ઉપર પોઝિટિવ પણ અસર કરીએ છીએ. આપણે વૃક્ષો વાવશું, આપણે ઓક્સિજન સારો મળશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ એનું. એક્ઝામ્પલ તરીકે મેઘાલયના અમુક પ્રદેશની અંદર વરસાદનું પ્રમાણ આજથી ઘણા વર્ષો પહેલાં નહોતું.
લોકોએ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. આજે સૌથી વધારે છે એ હરિયાળો પ્રદેશ જોવો હોય તો આપણે મેઘાલયના પ્રદેશમાં, અને વરસાદ પણ સૌથી વધારે ત્યાં પડતો થયો છે. કેમ? કારણ કે એને કુદરતને પોઝિટિવ લીધી એટલે એને પોઝિટિવ. અહીંયા નિયમ એવો છે, પ્લસ પ્લસ પ્લસ. તમે જો પ્લસ કરતા જશો તો કુદરત પણ પ્લસ થશે ને તમને એનો ફાયદો પણ પ્લસ મળવાનો છે. અને માઇનસ માઇનસ માઇનસ. તમે કુદરતને નુકસાન કરશો તો તમને કુદરત નુકસાન કરશે, અને નુકસાન તમારું જ છે. એટલે મીન્સ કે આપણું માનવીનું છે. આ તો થઈ ખાલી એકબીજાના પરસ્પરની વાત છે. અહીંયા આપણે પહેલાં વાત એ કરવાની છે કે વ્યક્તિ પર્યાવરણમાંથી વર્તનને જન્માવે છે, અને એ જ વર્તન દ્વારા એ પાછા પર્યાવરણને અસર કરે છે. એક્ઝામ્પલ તરીકે આદિવાસી લોકો છે એ વૃક્ષો, છોડવાઓ અને જંગલને દેવી દેવતા સમાન માને છે. કેમ? કારણ કે એને એવું પર્યાવરણ મળ્યું છે. એ જંગલમાં રહીને મોટા થયા છે, એટલા માટે એને એવું પર્યાવરણ મળ્યું છે, અને એના જ હિસાબે એનું વર્તન પણ એની પ્રત્યે કેવું છે? પોઝિટિવ છે. એને દેવ સમાન માને છે. વ્યક્તિ જે પરિસ્થિતિની અંદર રહેશે ને, પરિસ્થિતિને પોતાની અંદર છે એ ઢાળી લેશે. તમે શહેરના પર્યાવરણની અંદર રહ્યો છો તો શહેરીકરણ તમારા નાનપણથી તમારો ઉછેર થયો છે, તો તમે શહેરની લાઈફસ્ટાઈલને સંપૂર્ણ અંગીકાર કરશો. પછી તમને ગામડાની લાઈફસ્ટાઈલ લાંબા સમય સુધી ગમશે પણ નહીં. તમને લાવવામાં આવે તો તમે ઘણી બધી વસ્તુઓ શહેરની જે છે એ જ શહેરીકરણને તમે ગામડામાં અપનાવવાનો પ્રયત્ન કરશો. એ પછી પહેરવેશ હોય, સંસ્કૃતિ હોય, રહેણસહેણ હોય, મનોરંજન હોય, કોઈ પણ વસ્તુ હોય. તો પર્યાવરણ અને માનવી આ બંને ત્રાજવાની બે બાજુ છે. તમે એમ પણ ન કહી શકો કે પર્યાવરણ છે એટલે મનુષ્ય છે, અને એમ પણ ન કહી શકો કે મનુષ્ય છે એટલે પર્યાવરણ છે. બંનેને એકબીજાની જૈવિક જરૂર પડે. જો પૃથ્વી પર જીવન સૃષ્ટિ ન હોય તો પ્રકૃતિ પણ ન હોય. આ નિયમ છે. મનુષ્યને પૃથ્વી ઉપર આમનામ નથી નાખી દીધા, પણ એ એક સંચાલન શક્તિ છે. એ જે બધું વર્ક કરે છે ને એની અસર પૃથ્વી ઉપર પડે છે. એના હિસાબે આ જીવન સૃષ્ટિ ચાલે છે. પણ અત્યારે જે આપણે વર્ક કરીએ ને એ બહુ ખરાબ કરી રહ્યા છે. આપણે સમુખની બગાડી રહ્યા છે. તો આપણે હવે ચેપ્ટરમાં વાત કરીએ. બાકી બધી ઘણી બધી વાત છે આપણે આગળ કરીશું. ટૂંકમાં ભૌતિક પર્યાવરણ જંગલો અને અન્ય ભૌતિક સંપત્તિ જેવી કે રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે જેવા માનવ સર્જિત પર્યાવરણ પણ સમાવેશ થાય છે. માત્ર કુદરતી નહીં, પણ આપણે જે પણ વિકસાવ્યું છે એ બધું પણ પર્યાવરણમાં અસર કરે. એટલે મેં તમને શહેરીકરણની વાત કરીને તો એ આપણે બતાવેલું છે. એ જ રીતે ભૌતિક પર્યાવરણમાં આવતા વર્તન અનેકવિધ રીતે અસર કરે છે. ખાસ કરીને ઋતુઓ, હવામાન, ઉષ્ણતા એટલે કે ગરમી. ટૂંકમાં ગરમી, ઠંડી, મધ્યમ ઉષ્ણતા, ભેજ, ધુમ્મસ કે વરસાદી વાતાવરણમાં માનવીની કર્તૃત્વ અને સામાજિક વર્તનની અસર જોવા મળે છે. આપણે અહીંયા વાત કરી જો કે ઠંડી વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણના લોકો ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જે વિસ્તારમાં ઠંડો પ્રદેશ છે તો ત્યાંના લોકો ઉશ્કેરાટ અથવા તો આક્રમકતા એનામાં ઓછી હોય, ગુસ્સાનું પ્રમાણ ખૂબ ઓછું હોય એ પ્રદેશના લોકોમાં. પ્લસ એ બધાની કામ કરવાની શક્તિ પણ ધીમી હોય. એ રીતે કામ કરતા હોય, જેમ કે કાશ્મીરને એ બાજુ. એ જ રીતે જ્યાં છે એ ખાસ કરીને ગરમી અને ભેજવાળા વધારે પ્રદેશ, તો એના લોકો ઉશ્કેરાટ અને આક્રમકતા હોય ને એનું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. તમે સાઉથના મૂવીની અંદર જાઓ, નકરું મારધાડવાળું જ હોય. પેલા લુંગીઓ પહેરીને, પેલા હાથમાં પેલા ફરસા લઈને ગમે એને કાપતા જ તમને સાઉથના મૂવીની અંદર તમને જોવા મળશે. આપણા મૂવીની અંદર હોય પણ ખૂબ ઓછું, ત્યાં વધારે હોય. કેમ? કારણ કે એ પર્યાવરણની અસર છે વ્યક્તિ ઉપર, એના ખોરાક ઉપર, અને એનાથી ત્યાંના લોકો ઉશ્કેરાટ અને આક્રમકતા વધારે જોવા મળે છે દક્ષિણના વિસ્તારમાં. કારણ કે ત્યાં ગરમ અને ભેજવાળી આબોહવા છે. ટૂંકમાં ઊંચા તાપમાનમાં બેટ્સમેન છે એ વધુ દડા ફટકારે છે, જે બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે છે. તાપમાન જો આપણે પણ હજી એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ગરમ હોય વસ્તુ, ટૂંકમાં ગરમ વાતાવરણ હોય તો આરામથી છે એ બેટ્સમેન વધારે છે એ દડા છે એ ફટકારી શકે છે, કારણ કે એની આક્રમકતાને વધારે છે. ઉદાહરણ તરીકે આપણે છે એ ગુસ્સામાં આવી ત્યારે આપણી પરિસ્થિતિ એવું લાગે કે આપણે ટૂંકમાં આપણા શરીરની અંદર તાપમાનમાં વધારો થઈ ગયો છે, એટલે એની અસર છે. ટૂંકમાં આંશિક રીતે માનવી જે માટે જવાબદાર છે તેવા પર્યાવરણીય પ્રદૂષણને માનવીય કાર્ય પર વિપરીત અસર થતી હોય છે.
એટલે કે માનવી છે એ જો પ્રદૂષણ કરશે માનવ કાર્ય તો એનાથી જ માનવીને અસર કરશે. ટૂંકમાં ઘોંઘાટજન્ય પરિસ્થિતિના કાર્ય કરતાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ છે એ વપરાય છે. તો ખાસ કરીને જો ઘોંઘાટ આપણે છે એ ઘોંઘાટ વધાર્યો એના હિસાબે અવાજનું પ્રદૂષણ થયું અને એ જ અસર પાછી આપણે થવાની. કેમ તો કે વ્યક્તિ છે એ ચીડિયો બની જાય, થાક વધારે લાગે. ટૂંકમાં આવી બધી અસાધારણ વ્યક્તિની અંદર છે એ નબળાઈઓ આવી જાય છે. ટૂંકમાં કુદરતી પર્યાવરણ આપણા માટે ખૂબ જ ઉપકારક છે, જેથી પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. આ ચેપ્ટર માત્ર આપણે વર્તન અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ તો જાણવો એ મનોવિજ્ઞાન આપણે ભણીએ છીએ એ માટે જરૂરી છે, પણ અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે આ ભણીએ છીએ તો એનું પાલન કરતાં આપને આવડવું જોઈએ. કારણ કે આપણીથી જ શરૂઆત થવી જોઈએ ને. પર્યાવરણની ગુણવત્તાને સચોટ રીતે વધારવું, એને વ્યવસ્થિત રાખવું એની જવાબદારી આપણી છે. અને એટલા માટે આ ચેપ્ટર મૂકવામાં આવ્યું છે મનોવિજ્ઞાનની અંદર કે તમે જો મનોવિજ્ઞાનને માનતા હો, જો તમારા વર્તન અને પર્યાવરણના સંબંધને માનતા હો, તો શા માટે આપણા વર્તનનું પર્યાવરણ પર અસર કરે છે એ માનતા હો, તો આપણી ખરાબ અસર પર્યાવરણની ખરાબ છે. અને પર્યાવરણ જો ખરાબ થશે તો એનો ભોગ આપણે જ બનવાનો છે. તો આની અંદર આપણે ભણવાનું છે પર્યાવરણ અને માનવના સંબંધો, પર્યાવરણ અંગેના પ્રતિમાનો, માનવ વર્તન પર પર્યાવરણની અસરો, માનવ વર્તન પર્યાવરણ પર અસર તેમજ પર્યાવરણને બચવાના ઉપાયોની વિગતો અલગ અલગ છે. હવે જો મેઇન વસ્તુ એ છે કે ટૂંકમાં આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષમાં આપણે અમુક મુદ્દાઓ છે એ કપાઈ ગયા છે. હું અહીંયા છે એ સળંગ એક પછી એક બધા લેક્ચર મૂકીશ. આપણે ચેપ્ટર આખા ભણવા જરૂરી છે. આવનારા સમયમાં કોઈ આગળ જઈને BAની અંદર સાયકોલોજી અથવા એને PhD અથવા સાયકાટ્રિસ્ટ બનવાની ઈચ્છા હોય ને સાયકોલોજી રાખીને આગળ વધતો હોય તો એને આ બધા મુદ્દા અત્યારે સમજવા જરૂરી છે, જેથી આનું વિસ્તૃત BAની અંદર ભણવામાં આવે, MAની અંદર ભણવામાં આવે, PhDની અંદર ભણવામાં આવે, અથવા તો કોઈ સાયકાટ્રિસ્ટ કોર્સ કરો, ડિપ્લોમા કરો તો એની અંદર એ વસ્તુ આવે. તો અહીંયા તમે ભણી ગયા હોય તો થોડોક બેઝ ખબર હોય તો વાંધો ન આવે. યાદ એટલું રાખવાનું છે તમારે કે તમારે સાથે વર્ક પણ કરવાનું છે કે ભાઈ હું લેક્ચર લઉં છું, હું તમને એક એક મુદ્દાનો લેક્ચર હવે પછી બનાવીશ. એ પછી 10 મિનિટનો બને તો ભલે, મોટો મુદ્દો હોય તો ભલે કલાકનો બને. એક પછી એક મુદ્દા લઈશ. એ મુદ્દો જો તમારે આ વર્ષની વાત છે, કારણ કે આ લેક્ચર તો વર્ષ રહેવાના, બરાબર છે. એટલે કે આ વર્ષની અંદર જે કોર્સ કપાયો છે તો એ મુદ્દો તમારે ન આવે તો તમારે એ આખો લેક્ચર જોઈ લેવાનો, પણ એને બીજી વખત તમારે પ્રિપેર કરવાનો છે નહીં. હું અહીંયા તમને ચેપ્ટર સળંગ જ ભણાવીશ, એટલે તમારે બધું જ યાદ રાખવું એ પણ આ વર્ષના વિદ્યાર્થીઓ માટે જરૂરી નથી. એક વખત જોઈ લેવાનું, બાકી એ લેક્ચરને તમારે અવોઇડ કરવાનું. એટલે હું એક એક મુદ્દો બનાવીશ એટલે કેવું થાય, ઓલું 2 મુદ્દા હું લેતો હોય તો એક મુદ્દો તમારે આવતો હોય અને એક મુદ્દો કાઢી નાખેલો હોય તો પાછા 2 ભણવા પડે. એટલે એવું ન થાય. એટલે એ માટે છે એ વારાફરતી લેક્ચર લેશે. આજે આપણે માત્ર પ્રસ્તાવના જ સમજી છે. આવનાર લેક્ચરમાંથી છે આપણે સંપૂર્ણ આવતીકાલે માનવી અને પર્યાવરણ સંબંધ અને તેના ઘટકો વિશેની છે એ આપણે ચર્ચા કરવાની છે, જે મારા ખ્યાલ મુજબ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ મોસ્ટ IMP છે. આ ચેપ્ટર બહુ જ મસ્ત છે. એની કોઈ તમે વાત ન કરી શકો એટલી જબરદસ્ત ચેપ્ટર છે. મજા આવે એવું છે, એકદમ સહેલું છે, આસાનીથી યાદ રહી જાય, આસાનીથી સમજાઈ જાય એવું છે. થોડુંક ધ્યાન આપજો. જો તમે આ લેક્ચર સંપૂર્ણ પછીના એક લેક્ચર તમે વ્યવસ્થિત ભણશો તો આ ચેપ્ટરમાં તમારે બીજી વખત વાંચવું પણ ન પડે. ટૂંકા પ્રશ્ન વાંચવા પડે, બાકી થિયરી આ ચેપ્ટરની એક વખત ખાલી બધા લેક્ચર આ ચેપ્ટરના પરફેક્ટલી સાંભળશો, હું તમને ગેરંટી 110% ગેરંટી આપું છું કે તમારે આ ચેપ્ટરને વધારે વાંચવું જ નહીં પડે. બોર્ડની અંદર માત્ર નજર ફેરવશો તોય સમજાઈ જશે. એ રીતે આપણે આ ચેપ્ટરને ભણવાનું છે. તો આવતીકાલે છે આપણે આ ચેપ્ટર સંપૂર્ણ પ્રમાણે એટલે કે આવતા લેક્ચરની અંદર આપણે ભણશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.